આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છમાં, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીમાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા બોટાદમાં, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાબરકાંઠામાં, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ગીર સોમનાથમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. મહેસાણાના વિસનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ. રેલવે પોલીસે પણ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી નગરપાલિકા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, ઈડરના ધારાસભ્ય, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો જોડાયા હતા. જામનગરના જામજોધપુર ખાતે રાજ્યમંત્રી મુળુભાઈ બેરા સહિતના રાજકીય આગેવાનો અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિકો અને સામાજિક આગેવાનો સહિત 2200થી વધુ લોકો હર ઘર તિરંગા યાત્રામાં જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા આલીદર ગામમાં ગ્રામજનો, ખેડૂત ભાઈ બહેનો, સ્થાનિક આગેવાનો સાથે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ ગઈ. સુરતમાં બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ ભાગડ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 415 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ વિભાગે યોજેલી રેલીમાં બેન્ડ દ્વારા દેશભક્તિની ધૂન રજૂ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા વહીવટીતંત્રે યોજેલી યાત્રામાં સાંસદ વિનોદ ચાવડા તેમજ અન્ય સ્થાનિક આગેવાનો સહિત 3000થી વધુ લોકો જોડાયા હતા. દમણમાં પણ નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા આ અભિયાન અંતર્ગત નમો પથથી બસ મથક સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. નવસારી જિલ્લાના બિલીમોરામાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગરેની ઉપસ્થિતિમાં 75 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરમાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આમ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિ થકી વિવિધ જિલ્લામાં અત્યાર સુધી 16,47,000 જેટલા તિરંગાનું વિતરણ પણ કરાયું છે. રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજથી વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક નિલેશ દેસાઈએ ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 1ની શાળાથી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. 23 જુલાઈ સુધી ચાલનારી આ ઉજવણીમાં પાટણ, ભુજ, ભાવનગર, રાજકોટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ઉપરાંત કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં અવકાશ અંગેના ફિલ્મ શો, અવકાશ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા તેમજ રોકેટરી વર્કશોપ અને પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે શાળાના વિદ્યાર્થીઓમાં રૂચિ કેળવવા માટે દર વર્ષે 13મી ઓગસ્ટનો દિવસ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 71% વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યના 62 ડેમ હાઈ એલર્ટ પર, 16 ડેમ એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યના હવામાન વિભાગે આજથી બુધવાર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 90%થી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 49 જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જળ સંપત્તિ વિભાગની યાદીના જણાવ્યા મુજબ રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 62% જળસંગ્રહ થયો છે. જ્યારે 13 જળાશય 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના 40 ડેમ 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. ઉપરાંત 20 ડેમ 50થી 70% ભરાતા ચેતવણી આપવામાં આવી છે. આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવરમાં સૌથી વધુ 2,67,807 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ઉકાઈ યોજનામાં 60,534 ક્યુસેક પાણીની આવક થઈ છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ સમગ્ર મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સવારે 10 વાગ્યા સુધીમાં 30,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ અંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપી. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારે 4 વાગે સૌને સારી રીતે દર્શન થાય તે માટેની વ્યવસ્થા સ્થાનિક ટ્રસ્ટ દ્વારા સંકલન કરી કરવામાં આવી છે. આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાક્ષનો શૃંગાર કરવામાં આવશે. આજે સવારથી જ ધ્વજા પૂજા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ભગવાનની જે દર સોમવારે પાલખી યાત્રા નીકળવામાં આવે છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધારે 37,786 વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.